જયંતી સવારે પૂર્વ અને સાંજે પશ્ચિમ દિશામાં મુખ રાખીને ગાયત્રી મંત્રનો જાપ કરવાથી આયુષ્ય વધે છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। હિન્દુ કેલેન્ડર પ્રમાણે જેઠ મહિનાના સુદ પક્ષની દસમ તિથિએ માતા ગાયત્રીનું અવતરણ માનવામાં આવે છે। આ દિવસે ગાયત્રી જયંતી ઉજવવામાં આવે છે। ગાયત્રી જયંતી પર્વ 16 જૂન રવિવારે એટલે કે આજે છે। હિન્દુ ધર્મમાં ગાયત્રીને વેદ માતા કહેવામાં આવે છે। બધા વેદોની ઉત્પત્તિ તેમના દ્વારા થઈ છે। માતા ગાયત્રીને ભારતીય સંસ્કૃતિની જનની પણ કહેવામાં આવે છે। અથર્વવેદમાં લખવામાં આવ્યું છે કે માતા ગાયત્રી સાથે આયુષ્ય, પ્રાણ, પ્રજા, પશુ, કીર્તિ અને ધન પ્રાપ્ત થાય છે। વિધિ અને નિયમો સાથે કરવામાં આવતી ગાયત્રી ઉપાસના રક્ષા કવચ બનાવે છે, જેનાથી પરેશાનીઓ સમયે રક્ષા થાય છે। દેવી ગાયત્રીની ઉપાસના કરનાર લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે। હિન્દુ ધર્મમાં માતા ગાયત્રીને પંચમુખી માનવામાં આવે છે, જેનો અર્થ છે કે આ સંપૂર્ણ બ્રહ્માંડ જળ, વાયુ, પૃથ્વી, તેજ અને આકાશના 5 તત્વોથી બનેલું છે। સંસારમાં જેટલા પણ પ્રાણી છે તેમનું શરીર આ જ 5 તત્વોથી બનેલું છે। પૃથ્વી ઉપર પ્રત્યેક જીવની અંદર ગાયત્રી પ્રાણ શક્તિ સ્વરૂપમાં છે। આ જ કારણ છે કે ગાયત્રીને બધી જ શક્તિઓનો આધાર માનવામાં આવે છે। એટલા માટે જ ગાયત્રી ઉપાસના જરૂર કરવી જોઈએ।